નમસ્કાર વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આજે આપણે ધોરણ 12ના ઇંગ્લિશ વિષયમાં યુનિટ નંબર 2 રીડ નંબર સેકન્ડમાં આપેલી કવિતા શેપર શેપ વિશે માહિતી મેળવીશું, જેમના કવિનું નામ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, જેઓ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા પદ્મશ્રી એવોર્ડ વિજેતા છે. સાહિત્યમાં એનું આગવું યોગદાન રહેલું છે. નાટ્ય ક્ષેત્રે પણ તેમણે સરસ મજાની રજૂઆત કરી પોતાની નામના મેળવેલી છે. આ કાવ્યની રચના તેના માટે ઉત્તમ ગણાય છે, કારણ કે જીવન દરમિયાન કોઈ પણ મનુષ્ય ઘણા બધા અહંકારોથી ભરાયેલો હોય છે. ત્યારબાદ અનુભવ દ્વારા એને જ્ઞાન થાય છે અને એ અહંકારોથી ધીમે ધીમે એ વિમુખ થતો જાય છે. આવી સરસ મજાની રજૂઆત આ કાવ્યમાં કરવામાં આવેલી છે. 4 સ્ટાન્જામાં આપેલું આ કાવ્ય છે. આપણે એક એક સ્ટાન્જાની વાત કરીશું મિત્રો. એમાં છે પહેલો સ્ટાન્જા. In days gone by I used to be a potter who would fill his fingers mold the ailing to patterns on his wheels, but now through wisdom lately won that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. મિત્રો, આ અંતરાની અંદર કવિ કહેવા માંગે છે, આઈ હેવ ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી અ પોટર. પોટર એટલે કુંભાર. હું ભૂતકાળના દિવસોમાં કુંભાર હતો. who would fill his finger mold the ailing clay. મોલ્ડ એટલે આકાર આપવો અને એલિંગ એટલે મુલાયમ, ક્લે એટલે માટી. પોતાની આંગળીઓ દ્વારા કુંભાર સરસ મજાની આકાર આપી રહ્યો છે. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ. વ્હીલ્સ એટલે ચાકડો અને પેટર્ન્સ એટલે ભાત. જુદા જુદા ભાતના જુદા જુદા આકારો આ ચાકડા ઉપર કુંભાર બનાવે છે, એવું કવિ કહેવા માંગે છે. અને એ દ્વારા પોતાનામાં અહંકાર પણ થાય છે કે મારા જેવા સરસ મજાના માટીના વાસણો કોઈ ન બનાવી શકે, પણ એને અનુભવ થયેલો. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી વોન ધેટ પ્રાઇડ હેઝ ડાઈડ અવે. એટલે કે ડાહપણ દ્વારા એનામાં જ્ઞાન થાય છે અને જે કુંભારત્વનું, કુંભારપણાનું જે ગર્વ છે એ ડાઈડ અવે, એ દૂર થાય છે. આઈ હેવ ચીઝ ટુ બી ધ પોર્ટર. ચીઝ એટલે છોડવું. મેં કુંભાર બનવાનું મુક્ત કર્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને માટી બનવાનું શીખ્યો. આ વાત થઈ ભાઈઓ બહેનો પહેલા અંતરાની. બીજા અંતરાની વાત કરીએ તો, on other days I used to be a poet through whose pen innumerable songs would come to win the hearts of men. But now through new got knowledge which I had now had so long, I have ceased to be the poet and have learned to be the song. એટલે કે in other days I used to be. ભૂતકાળના દિવસોમાં વિદ્યાર્થી મિત્રો કવિ કહેવા માંગે છે, ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી અ પોએટ. પોએટ એટલે કવિ. હું ભૂતકાળમાં દિવસોમાં કવિ હતો. થ્રુ whose પેન ઇન્યુમરેબલ સોંગ વુડ કમ. કવિ પોતાની પેન દ્વારા ઇન્યુમરેબલ એટલે કે અસંખ્ય, સોંગ્સ એટલે ગીતો, પોતાની પેન દ્વારા અસંખ્ય ગીતોનું નિર્માણ કરે છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. અને પોતાની નામના ખ્યાતિ સમાજમાં બહુ પ્રચલિત થાય છે. એટલે કે હજારો લોકોના, ઘણા બધા માણસોના હૃદયને એ જીતી લે છે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ વિચ આઈ હેડ નાવ હેડ સો લોંગ. ત્યાર પછી એને જ્ઞાન થાય છે અને પોતાનો જે અહંકાર છે કવિપણાનો એ નિર્મૂળ થાય છે. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. મેં કવિ બનવાનું છોડી દીધું. એન્ડ આઈ લર્ન ટુ બી સોંગ. અને ગીત બનવાનું શરૂ કર્યું. મિત્રો, આ બીજો અંતરો થયો. ત્રીજા અંતરાની વાત કરીએ તો, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્કોર્ડ્સ ઇન ડેઝ ધેટ નાવ આર ગોન, which on a hundreds battlefields glittered and gleamed and shone. But now that I am beaming with the silence of Lord, I have ceased to be sword maker and have learned to be the sword. મિત્રો, ત્રીજા અંતરાની અંદર કવિ કહેવા માંગે છે, I was a fashioner of sword in days that now are gone.
ડેઝ ધેટ નાવ આર ગોન એટલે કે જે સમય વીતી ગયો છે, એટલે કે ભૂતકાળમાં. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્કોર્ડ. ફેશનર એટલે ઘડનાર ને સ્કોર્ડ એટલે તલવાર. હું તલવાર ઘડનાર હતો. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ્સ ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન. વિચ એટલે કે તલવાર, કે એ તલવારના ઉપયોગથી 100 બેટલ ફિલ્ડ્સ એટલે સેંકડો યુદ્ધ ભૂમિઓમાં. ગ્લિટર એટલે ચમકતું, ગ્લીમ એટલે ચળકતું. એ તલવારો ચમકતી અને ચળકતી હતી. બટ નાવ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ ધ સાયલન્સ ઓફ લોર્ડ. અને ત્યાર પછી મને એવું જ્ઞાન થાય છે ભગવાન ઈશ્વર પાસેથી. એન્ડ આઈ હેવ ચેઝ ટુ બી ધ સ્કોડ મેકર એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્કોડ. મેં તલવાર કરનાર બનવાનું છોડી દીધું અને તલવાર બનવાનું શીખ્યો. મિત્રો, આ ત્રીજો અંતરો થયો. ચોથા અંતરાની વાત કરીએ તો, in bygone times I used to be a dreamer who would hurl on every side on insolence of emerald and pearl, but now that I am kneeling at the feet of the Supreme, I have ceased to be the dreamer and have learned to be the dream. ચોથા અંતરામાં કવિ પોતાની જાતને ડ્રીમર એટલે સ્વપ્ન જોનાર ગણે છે. ઇન બાયગોન ટાઈમ્સ એટલે કે ભૂતકાળમાં સમયમાં, આઈ યુઝ ટુ અ ડ્રીમર, હું મારી જાતને સ્વપ્ન જોનાર તરીકે રચતો. who would hurl, અહીંયા હર્લ મીન્સ મોટેથી કહેવું. who would hurl on every side of innocence of emerald and pearl. emerald એટલે માણેક, pearls એટલે મોતી. એટલે આ કાવ્ય પંક્તિ દ્વારા કવિ પોતાની જાતને સંપત્તિવાન, ઇન્સોલન્સ એટલે ગેરરીતિ દ્વારા સંપત્તિવાન બનવાનું એ સ્વપ્ન જોવે છે અને બને પણ છે. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ઈશ્વર. ટુ નીલ એટલે ગોઠણથી ઝૂકવું. ભગવાનને ગોઠણથી ઝૂકીને એ પ્રાર્થના કરે છે અને પોતાની અંદર જે અમીરપણાની, ધનવાનપણાનો જે એનામાં અહંકાર છે એનાથી એ મુક્ત થાય છે. એન્ડ આઈ હેવ ચીઝ ટુ બી ધ ડ્રીમર, સ્વપ્ન જોનારને પોતાની જાતથી દૂર ગણે છે, પોતે સ્વપ્ન જોવાનું છોડી દે છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને સ્વપ્ન બનવાનું શીખે છે. આ ચાર અંતરામાં કવિ કુંભારત્વનું, કવિત્વનું, કે તલવાર ઘડનાર, કે સ્વપ્ન જોનાર, આ ચાર પ્રતિકાત્મક દ્રષ્ટિએ જીવન દરમિયાન મનુષ્ય જે કાંઈ અહંકાર ધરાવે છે અને એ અહંકારમાંથી મુક્ત થઈ અને સરસ મજાનું જીવન જીવવા તરફ પ્રેરાય છે, એવી રજૂઆત કવિ અહીંયા કહેવા માગે છે. આભાર મિત્રો.